નવી સવારમાં આજે અમે એક એવો વિડીયો રજૂ કરી રહ્યા છીએ જેમાં દુઃખ છે, વેદના છે અને પીડા છે. અમદાવાદમાં 12મી જૂન 2025ના રોજ બપોરે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું વિમાન તૂટી પડ્યું અને આખા દેશમાં હાહાકાર થઈ ગયો. અમદાવાદ શહેરે પ્લેન ક્રેશની આ બીજી મોટી દુર્ઘટના અનુભવી છે. 19મી ઓક્ટોબર 1988ના રોજ સવારમાં મુંબઈથી અમદાવાદ આવેલી ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ 113A સવારે 6:30 વાગે એરપોર્ટ રનવેથી ખૂબ જ નજીક કોતરપુરમાં ક્રેશ થઈ હતી, જેમાં બેઠેલી 135 વ્યક્તિમાંથી 133 વ્યક્તિના મૃત્યુ થયા હતા. ઇન્ડિયન એરલાઇન્સના ઇતિહાસમાં સૌથી ભયંકર ક્રેશ હતો અને એ વખતે ભારતના ઇતિહાસમાં ચોથા સૌથી ભયંકર વિમાન અકસ્માતમાં તેની ગણના થતી હતી. એ વિમાન જે હતું તે બોઈંગ 737-200 હતું અને ડિસેમ્બર 1970માં ઇન્ડિયન એરલાઇન્સે તે નવું ખરીદ્યું હતું. 40,000થી વધારે કલાક તેણે ઉડ્ડયન પણ કરેલું હતું. કેવી રીતે થયો હતો એ અકસ્માત? ફ્લાઇટ મુંબઈથી અમદાવાદ આવવા માટે સવારે 5:45 ઉપડવાની હતી, પણ એક મુસાફર હાજર ન હોવાથી 20 મિનિટ મોડી પડી હતી. 6:05 મુંબઈથી રવાના થયું. 6:20 ક્રૂએ અમદાવાદ એપ્રોચ કંટ્રોલનો સંપર્ક કર્યો. એ દિવસે કમનસીબે હવામાન બરાબર નહોતું અને ખૂબ જ ધુમ્મસ હતું. હવામાન દૃશ્યતા વારંવાર ઘટી જતી હતી અને વિમાન સાથે અમદાવાદ એરપોર્ટનો વારંવાર સંપર્ક થતો રહ્યો. નક્કી કરી શકાતું નહોતું કે વિમાનને નીચે આવવા દેવું કે નહીં. છેવટે નીચે આવવાની સંમતિ અપાઈ, પણ ક્રૂને એવી સલાહ આપવામાં આવી કે જ્યારે વિમાન 1700 ફૂટ ઉપર હોય ત્યારે ચોક્કસ જાણ કરવી, કારણ કે એ વખતે ધુમ્મસમાં દૃશ્યતા 2000 મીટર જ હતી. ઘણો અંધકાર હતો. આ અકસ્માત થયો હતો એમાં ધુમ્મસ ઉપરાંત પાયલોટોની ભૂલો પણ જવાબદાર હતી એવું તપાસમાં બહાર આવ્યું હતું. આ જે અકસ્માત થયો એમાં 2 વ્યક્તિ એવી હતી જેમનું નસીબ ઘણું સારું હતું અને એ બચી ગઈ હતી. એમાં એક હતા અશોક અગ્રવાલ અને બીજા વિનોદ ત્રિપાઠી. અશોક અગ્રવાલ અમદાવાદ ટેક્સટાઇલ ઉદ્યોગના બહુ જ મોટા ઉદ્યોગપતિ હતા. તેઓ બચી ગયા, પણ તેમના 22 વર્ષના પત્ની આભાબહેન અને 11 જ મહિનાની દીકરી રૂહી અને પોતાની પત્ની અને દીકરીને ગુમાવ્યા પછી અશોકભાઈને એટલો સખત આઘાત લાગ્યો હતો કે તેમણે પોતાની મેમરી ગુમાવી દીધી હતી અને 4 વર્ષ સુધી તેમણે એના માટે સારવાર પણ લીધી હતી. માનસિક અસ્થિર સ્થિતિમાં તેમનું 16મી માર્ચ 2020ના રોજ અમદાવાદમાં અવસાન થયું હતું. પ્લેન અકસ્માતમાં બચ્યા પછી તેઓ 32 વર્ષ જીવ્યા હતા. જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે પ્રહલાદનગરમાં કોર્પોરેટ રોડ ઉપર એક બિલોરી મેબલ ફ્લેટ આવેલા, ત્યાં તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેઓ એકલા જ રહેતા હતા. આમ તો તેમનો બંગલો અમદાવાદમાં પોલિટેકનિક વિસ્તારમાં આવેલો હતો અને પહેલાં તો તેઓ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. આ દુર્ઘટનામાં બીજી જે વ્યક્તિ બચી ગઈ એમનું નામ હતું વિનોદ ત્રિપાઠી. તેઓ ગુજરાત વિદ્યાપીઠના રજિસ્ટ્રાર હતા. એવું કહેવાય છે કે અકસ્માત થયા પછી તેઓ ખૂબ દોડ્યા હતા અને તેમણે ખાદી પહેરેલી હોવાથી તેઓ ઘણું ઓછું દાઝ્યા હતા એવી પણ એ વખતે વાતો થતી હતી. વિનોદ ત્રિપાઠીનું મૃત્યુ 17મી ડિસેમ્બર 2000ના રોજ થયું હતું. પ્લેન ક્રેશ પછી તેઓ આશરે 12 વર્ષ જીવ્યા હતા. એટલે જે લોકોનું આયુષ્ય ખરેખર નિયત કરેલું હોય છે એ લોકો ઘણીવાર બચી જતા હોય છે. અમદાવાદમાં જે બીજી દુર્ઘટના થઈ છે એમાં ઘણા બધા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. નવી સવાર અને પોઝિટિવ મીડિયા પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે કે જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, ઈજાગ્રસ્ત થયા છે, તેમને તેઓ જીવન આપે અને જે લોકોએ જીવન ગુમાવ્યું છે એવા લોકોને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ આપે.